વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ આજે શહેરમાં મોટો સપાટો બોલાવ્યો છે. ગત શનિવારે યોજાયેલી સંકલન બેઠક દરમિયાન ધારાસભ્યો અને અધિકારીઓ વચ્ચેનો મુદ્દો ઉગ્ર ચર્ચામાં રહ્યો હતો. આ બેઠક બાદ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા પાલિકાની દબાણ શાખાને કડક આદેશ આપવામાં આવ્યા હતા. જેના પગલે આજે બહુચરાજી સ્મશાનથી આરાધના સિનેમા સુધીના રોડ લાઇન વિસ્તારમાં મોટા પાયે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન ઝૂંપડપટ્ટી સહિત દબાણકારોનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. પાલિકાની ટીમે 2 ટ્રક ભરેલો સામાન જપ્ત કર્યો હોવાની માહિતી મળી રહી છે. વોર્ડ નંબર 7 વિસ્તારમાં થયેલી આ કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે સ્થાનિક નાગરિકોએ રસ્તા ખુલ્લા થવાથી રાહતનો શ્વાસ લીધો છે. વડોદરામાં દબાણ સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે તેવો પાલિકા તંત્રનો સંકેત છે. આજે વોર્ડ નંબર 7ના વિસ્તારમાં આરાધના ટોકીસ પાસેથી બહુચરાજી સ્મશાન તરફ જતો જે રોડ છે, ત્યાં રોડ સાઈડમાં જે ઝૂંપડપટ્ટી છે તેમજ જે અન્ય દબાણો લોકોએ કરેલા છે એ દબાણ દૂર કરવાની કામગીરી આજરોજ દબાણ શાખા, ટીડીઓ વિભાગ, વોર્ડ નંબર 7નો સ્ટાફ વગેરેને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આગળ ગેરકાયદે ગેરહાજર લોકોના દબાણો પણ દૂર કરવામાં આવશે. વોર્ડને અને ટીડીઓને સાથે રાખીને દબાણ દૂર કરી રહ્યા છે. જે કંઈ પણ ગેરકાયદેસર હશે, જે અમને એ લોકો બતાવવામાં આવશે એ પ્રમાણે અમે લોકો દબાણ દૂર કરીશું. હાથમાં કામગીરી ચાલુ છે. અત્યારે 2 ટ્રક જેટલો સામાન જપ્ત કરેલો છે અને કામગીરી હાલમાં ચાલુ છે. આગળ પણ અહીંયા દબાણ હટાવવામાં આવેલા વારે ઘડિયા દબાણો તો યથાવત જ રહેશે. તો આ ફેરી કઈ કાયદો અત્યારે દબાણો હટાવીને અહીંયા આગળ પાર્ક્સ એન્ડ ગાર્ડન દ્વારા 2 બાજુ ઝાડવા લગાડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે, જેથી કરીને દબાણો ન થાય. ચિરાગ શાહ, દબાણ અધિકારી.